નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં જય જાગૃત રામા મંડળ દ્વારા આજરોજ તારીખ 9/2/2025ને રવિવારના રોજ ગામ મહાલ, તાલુકો સુબીર, જિલ્લો ડાંગ અને મહાલ ગામમાં એવા 310 અનાથ બાળકોને ભોજન કરાવ્યું। અને આ જય જાગૃત રામા મંડળ સુરતમાં આવી ઘણી બધી સંસ્થાઓ ચલાવે છે, જેમ કે અનાથ બાળકોને ભોજન, ગાયોને ઘાસચારો, કબૂતરને ચણ। અને આ રામા મંડળ દર વર્ષે રામદેવજી મહારાજની અષાઢી બીજ મહોત્સવ પણ ઉજવે છે, જેમાં રામદેવજી મહારાજનો 24 કલાકનો પાઠ તેમજ સવા મણની દૂધની દેગની પ્રસાદી રાખવામાં આવે છે। આવા અનેક કાર્યક્રમો આ મંડળ દ્વારા કરવામાં આવે છે। આ મંડળમાં જે પણ ફંડ ફાળો આવે એ આવા સત્ય અને ધર્મદાના કાર્યમાં વાપરવામાં આવે છે। જો કોઈને આ રામા મંડળ રમાડવું હોય તો સંપર્ક કરો। મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ઓથાવાળા, મોબાઈલ નંબર 8979916493, પિન્ટુભાઈ જાની, મોબાઈલ નંબર 9729692651, કિશનભાઈ ગોહિલ, મોબાઈલ નંબર 9265506492। રિપોર્ટર રાજુ નાગલા, સુરત। અમારું જય જાગૃત રામા મંડળ દ્વારા અમારા સભ્ય અને ટીમ સાથે આજે કહેવાય છે મહાલ ગામની અંદર બાળકોને ભોજન માટે જમાડવા અમે આવ્યા છીએ। તો અમારું જય જાગૃત રામા મંડળ રમે છે, તેમાં જે કંઈ ફંડ ફાળો જે રૂપિયા આવે તે રૂપિયા આજે અમે આવા ધાર્મિક કાર્યમાં અમે વાપરીએ છીએ। જોઈ જુઓ, આજે કહેવાય છે સુરતથી 100-150 કિલોમીટર થાય ડાંગ જિલ્લો છે। ડાંગ જિલ્લાની અંદર અમે દર વખતે જમાડવા આવીએ છીએ બાળકોને। અને અમારું જય જાગૃત રામા મંડળ યુટ્યુબમાં પણ વિડીયો અમારા મૂકેલા છે, ને જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, જેની માનતા હોય ને કોઈ પણ ભાઈઓને આખ્યાન રમાડવું હોય તો અમારો સંપર્ક કરવાનો। અમારો મઠ છે માતાવાડી વિઠ્ઠલનગર 22 નંબરમાં। ભરતભાઈ ઓથાવાળા, પિન્ટુભાઈ જાની, કિશનભાઈ ગોહિલ તેને પ્રમુખ છીએ। અને જય જાગૃત રામા મંડળ સુરતની અંદર ઘણા વર્ષોથી રમે છે અને હજી રમે છે। અને કોઈ પણ માનતા હોય તો અમે માનતા પૂરી કરીએ છીએ। જે કાંઈ રૂપિયા આવે તે રૂપિયા એક અનાથ બાળકોને ભોજન, ગાયોને ઘાસચારો અને કબૂતર। બોલો રામા।